બંને સમાજની દીકરી દીકરાએ જે કાંઈ ભૂલના પાત્ર બન્યા એના કારણે રબારી સમાજ અને ચૌધરી સમાજ બંને સામે સામે આવી ગયા. ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા છે ને એ વીરનું આભૂષણ છે. અને બંને સમાજો પોતપોતાના રીતે આગળ આવીને, બંને સમાજના વડીલો પોતપોતાની રીતે આગળ આવીને પરસ્પર સામન્વય સાથે, પરસ્પર સાદર ભાવ સાથે આપણે એકબીજાને સમર્પિત થઈને ખૂબ સારી રીતે સારો માર્ગ નીકળશે એવી હું આશા રાખું છું. નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે ઊણ ગામે રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે જે હિંસા થઈ અને આ પછી બનાસકાંઠા પોલીસ એક્શનમાં આવી અને હવે 1000 લોકોના અજાણ્યા ટોળાની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ સાથે જ 16 લોકોની સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. આમ હાલમાં ઉત્તર ગુજરાતમાં રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે ભારે તણાવની સ્થિતિ વર્તાઈ રહી છે. ત્યારે હવે રબારી સમાજના સંત જયરામગીરી બાપુ અને અન્ય એક જે સંત, તેમનું નામ છે કનીરામ બાપુ, તેમણે બંને સમાજને હવે અપીલ કરી છે કે બંને સમાજે હવે સમાધાન કરી લેવું જોઈએ અને બંને સમાજના આગેવાનોએ આ માટે બેઠક કરવી જોઈએ. તો આવો આપણે સાંભળીએ રબારી સમાજના સંત જયરામગીરી બાપુ અને કનીરામ બાપુએ શું કહ્યું છે. આ 4 દિવસથી એક મલધારી સમાજ અને ચૌધરી સમાજ બંને સમાજની દીકરી દીકરાએ જે કાંઈ ભૂલના પાત્ર બન્યા એના કારણે રબારી સમાજ અને ચૌધરી સમાજ બંને સામે સામે આવી ગયા. એક ધર્મ તરીકે, એક જગતગુરુ તરીકે, એક સાધુ તરીકે કહું છું કે સમાજ મને એક ભૂલના પાત્રમાં આખો સમાજ, બંને સમાજ વખોડાઈ ન જશો. બંને સમાજ ખોટા ઝઘડા, તોફાન, ધમાલમાં ન જશો. મહેરબાની કરી આનો અંત લાવીને, સમજૂતી કરીને સમાજના આગેવાનો, સમાજના સમજૂતદાર વ્યક્તિઓ બેસીને એનો રસ્તો કરો અને ટોળા કરી અને તોફાન ને ધમાલ થાય એના પરિણામ સારા ન હોય. મારી ખાસ ચૌધરી સમાજને અને રબારી સમાજને મારી એક વિનંતી છે ખાસ. મારે તો રબારી સમાજ છે, ચૌધરી સમાજ છે, તમે તો ધર્મના વડા થઈ એટલે તમે બંને સમાજ છો. એ સમાજને મારી વિનંતી છે કે ખોટા ટોળા અને ખોટા એકાબીજા દૂષણ ન થશો, ક્રોધમાન ન થતા અને આના 5 પછી આગેવાનો ચૌધરી સમાજના, 5 પછી આગેવાનો રબારી સમાજના, અને ઇન કેસ અમારી કાંઈ જરૂર પડે તો અમે પણ તમારી પાસે, અમે તમારી સાથે છીએ. પણ ખોટી ખોર કરીને બંને સમાજ વગોવાઈ જાય છે, બંને સમાજની ખોટી એકતા તૂટે છે અને સમાજમાં ખોટું રોહ થાય છે. બંને સમાજને એ રોહ મટાડો, એકતાથી, સમજૂતીથી અને સમાજના ડાયા માણસો, વિરુદ્ધ આગેવાનો ભેગા બેસી અને આનો એક કોઈ પણ રસ્તો કાઢી અને સમાધાન ઉપર આવો, એટલી મારી સાધુ તરીકે, ધર્મ તરીકે, ધર્મગુરુ તરીકે મારી વિનંતી છે. મારી સમાજને ખાસ કહું છું, તમે પણ આની અંદર ખોટા કૃષિ ન થજો. તમે 5 પછી આગેવાનો બહેને, ચૌધરી સમાજના આગેવાનો બહારી આનો રસ્તો સારો થાય, સંપ થાય, એકતા થાય અને સંગઠન થાય એવું વિચારજો. જો કંઈ આમાંથી કોઈ વધારે રોષ કરશો તો બંને સમાજને મુશ્કેલી છે, બંને સમાજ ખોટો ગોળાઈ જાય છે. અને તમારી જે સમાજની આજ બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજની, ચૌધરી સમાજની જે એકતા, સંગઠન છે, એકાબીજાની અંતરની ભાવના છે, એ ન તૂટે અને એ તમારી એકતા થાય એવી મારી ભગવાન વડવાળા દેવને, ઠાકરને, ગુરુ મહારાજને એને પણ મારી પ્રાર્થના. સ્કાર પુરાવા મહાન પુરુષોના બાપુની કૃપા અને આપ શાંત થાવ. જય વડવાળા, જય ગુરુ મહારાજ. શિવધામ શ્રી વાણીનાથ મંદિર તરફથી આપ સર્વને જય વાણીનાથ. હમણાં જ તાજેતરની ઘટનામાં બંને સમાજો વચ્ચે, રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું છે અને સનાતન શાશ્વત નિયમ રહેલો છે કે શત્રુતાથી શત્રુતા જ વધે છે અને શત્રુતાને ખતમ કરવા માટે પ્રેમનો માર્ગ છે, ક્ષમાનો માર્ગ છે, સાદરનો માર્ગ છે. અને આ ત્રણેય માર્ગ ઉપર રહીને તમે આનું નિકટના ભવિષ્યમાં ખૂબ સારી રીતે સમાધાન કરશો. સમાજના વડીલો દ્વારા, સમાજના યુવાનો દ્વારા એક સારો માર્ગ પ્રશસ્ત થાય અને સમાજ સાથે મળીને, ભેગા મળીને વિચાર કરીને
આપણા ગુજરાત રાજ્યના ઉત્થાન માટે ધર્મના માર્ગ ઉપર, શિક્ષણના માર્ગ ઉપર આપ બંને સમાજો આગળ વધો એવી પ્રાર્થના કરું છું અને સાથે ને સાથે આપ આનું ખૂબ સારી રીતે નિરાકરણ લાવશો અને એક ધર્મગુરુ હોવાના નાતે ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા છે ને એ વીરનું આભૂષણ છે અને બંને સમાજો પોતપોતાના રીતે આગળ આવીને, બંને સમાજના વડીલો પોતપોતાની રીતે આગળ આવીને પરસ્પર સમન્વય સાથે, પરસ્પર સાદર ભાવ સાથે આપ એકબીજાને સમર્પિત થઈને ખૂબ સારી રીતે સારો માર્ગ નીકળશે એવી હું આશા રાખું છું. સમસ્ત હિન્દુ સમાજને નવ વર્ષની હું શુભકામનાઓ